સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે કાઇટ ફેસ્ટિવલ 2026ની શાનદાર ઉજવણી. દેશ વિદેશના સહેલાણીઓ અને અવનવી પતંગોથી આકાશ રંગાયું. સંઘ પ્રદેશ દમણ અને દીવ પ્રશાસનના પર્યટન વિભાગ દ્વારા મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે કાઇટ ફેસ્ટિવલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે દમણનો દરિયો કિનારો રંગબેરંગી પતંગો અને જનમેદનીથી ઉભરાઈ ગયો હતો. ખાસ કરીને મોટી દમણના લાઇટ હાઉસ બીચ અને નાની દમણના છપલીસેરી બીચ ખાતે આયોજિત આ મહોત્સવમાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આ ઉત્સવમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યો ઉપરાંત વિદેશી પ્રવાસીઓએ પણ ભાગ લીધો હતો, જેનાથી વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રશાસન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 10 જેટલા નેશનલ કાઇટ ફ્લાયર્સને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમણે પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આકાશમાં સામાન્ય પતંગોની સાથે સાથે વિશાળકાય કાર્ટૂન કેરેક્ટર, સ્પંજ બોબ, શાર્ક માછલી અને કેટરપિલર આકારના અવનવા પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્તરાયણની મજા માણવા આવેલા પ્રવાસીઓએ પરંપરાગત ઊંધિયું, ચીક્કી અને તલના લાડુની લિજ્જત સાથે પતંગ ચગાવવાનો આનંદ લીધો હતો. આ ફેસ્ટિવલની મજા માણવા આવેલા સહેલાણીઓએ પોતાના અનુભવો દર્શાવતા જણાવ્યું હતું કે શહેરમાં ટેરેસ પર ઓછી જગ્યા હોવાને કારણે અહીં બીચ પર ખુલ્લા આકાશમાં પતંગ ચગાવવાની મજા કંઈક અલગ જ છે, જ્યાં મ્યુઝિક અને પવનની લહેરખીઓ વચ્ચે મિત્રો સાથે તહેવારની ઉજવણી થઈ શકે છે. સહેલાણીઓના જણાવ્યા મુજબ બીચ પર બાળકો માટે સેફટી રહે છે, ધાબા પરથી પડવાનો કે દોરી ભાગવાનો ડર રહેતો નથી અને ડીજેના તાલે પતંગ ચગાવવાનો આનંદ બેવડાય છે. આ ફેસ્ટિવલની લોકપ્રિયતા વિદેશ સુધી પહોંચી છે. યુરોપથી આવેલા સહેલાણીઓએ આ ફેસ્ટિવલને ખૂબ જ આનંદદાયક ગણાવ્યું હતું અને લોકોના ડાન્સ તથા ખુશખુશાલ ચહેરા જોઈને તેઓ પણ અભિભૂત થઈ ગયા હતા. દમણ પ્રશાસનના ટુરિઝમ વિભાગ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. મોટી દમણ અને નાની દમણના લાઇટ હાઉસ બીચ અને છપલીશેરી બીચ પર સ્પર્ધકો અને સામાન્ય જનતા માટે 1000 જેટલી કાઇટ કિટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીચ પર સ્ટેજ, સેલ્ફી પોઇન્ટ્સ, બેકડ્રોપ બેનર્સ અને ફર્નિચર સાથેના સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા, જેથી આવનારા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે. આ ઉપરાંત કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ અને એન્કરિંગની પણ વ્યવસ્થા હતી, જેના કારણે માહોલ જીવંત રહ્યો હતો. પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ અને સ્વચ્છતા પર પણ ભાર મૂક્યો હતો. આમ દમણના આંગણે યોજાયેલો કાઇટ ફેસ્ટિવલ 2026 પ્રવાસીઓ માટે એક યાદગાર સંભારણો બની રહ્યો હતો. Oh, this is a very enjoyable festival. Congratulations, everyone is happy, everyone is dancing, having party, that's okay. દમણ 5 વર્ષથી આવું છું, સુરત રહું છું. ત્યાં ટેરેસ કરતાં ચગાવવાની મજા દમણમાં બીચ ઉપર આવે છે. નો છોકરાની કોઈ સેફટી નહીં, કોઈ ધ્યાન રાખવું નહીં અને બીચ ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા બહુ મજા આવે છે. છોકરાનું ટેન્શન નહીં, દોરીનું ટેન્શન નહીં, ગળામાં દોરી વાગવી આ તે XYZ. દમણ બેસ્ટ છે બીચ ઉપર. ફેસ્ટિવલની પણ બહુ મજા આવે છે અહીંયા, કેમ કે ડીજે કન્ટિન્યુ ચાલુ હોય ફૂલ ડે અને કન્ટિન્યુ આપણે પતંગ પણ ચગાવીએ, બહુ મજા આવે છે. દમણ કાઇટ ફેસ્ટિવલ 2026માં બીચ પર આવ્યા પછી બહુ જ મજા આવી. સ્પેસિફિકલી ટેરેસ ઉપર બહુ લિમિટેડ જગ્યા હોય છે, અહીંયા જગ્યા બહુ સરસ છે. સરસ વસ્તુ એ છે કે અહીંયા મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે, પવન બહુ સરસ છે અને અહીંયા પબ્લિક જોડે કાઇટ ફેસ્ટિવલ એન્જોય કરવાની બહુ મજા આવે. ઉદવાડામાં મોડી રાત્રે દૂધ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. બાઇક પર આવેલા તસ્કરો દૂધના કેરેટ ઉઠાવી ફરાર. ઉદવાડા વિસ્તારમાં આવેલ અંડર ઓવરબ્રિજ પાસેના ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર નજીક રિદ્ધિ સિદ્ધિ કોમ્યુનિકેશનની બાજુમાં દૂધ ચોરીની એક ઘટના સામે આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તારીખ 13 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 2:50 કલાકે બનેલી આ ઘટનામાં સ્પ્લેન્ડર અને R15 જેવી 2 બાઇક પર આવેલા 4 અજાણ્યા શખ્સોએ અમૂલ અને તાજા કંપનીના દૂધના આખા કેરેટોની ઉઠાંતરી કરી હતી. ચોરીની આ સમગ્ર કરતૂત ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે, જેમાં શખ્સો દૂધના કેરેટ લઈ ફરાર થતાં સ્પષ્ટ નજરે પડે છે. આ બનાવને પગલે સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને નાગરિકોને આ બાબતે કોઈપણ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
વલસાડ એલસીબી ટીમે સેલવાસથી સુરત લઈ જવાઈ રહેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 4,08,960ની કિંમતનો દારૂ અને મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. ખાનગી બાતમીના આધારે વાપી નજીક સલવાવ M302 બિલ્ડિંગ સામે નેશનલ હાઈવે નંબર 48 પરથી મુંબઈથી સુરત તરફ જઈ રહેલી ગ્રે કલરની ફિયાટ પ્નોન્ટો કાર નંબર GJ05JL6375ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન તેની વચ્ચેની સીટ અને ડિક્કીના ભાગમાંથી વિદેશી દારૂના કુલ 37 બોક્સમાં 876 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹4,08,960 થાય છે. દારૂ ઉપરાંત 3 લાખની કિંમતની કાર અને 2 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ કુલ ₹7,18,960નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે કાર ચાલક પ્રભુસિંહ જયોધસિંહ ઉદયસિંહ રાવત ઉંમર વર્ષ 26 અને ક્લીનર દેવેન્દ્રસિંહ કિશનસિંહ પ્રેમસિંહ રાવત ઉંમર વર્ષ 22ને ઝડપી પાડ્યા છે. બંને હાલ ઓલપાડ સુરત ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના વતની છે. આ દારૂ ભરેલી કાર આપનાર અને પાયલોટિંગ કરનાર અશ્વિન કુમાર રહી સચિન સુરતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જેના પૂરા નામઠામ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ અંગે એલસીબીની ટીમે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલ અને ઝડપાયેલા આરોપીઓ અંગે ડુંગરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડના તિથલ રોડ પર આવેલા હેપીનેસની સામેના વિસ્તારમાં જીવદયાની ટીમની ત્વરિત કાર્યવાહીનો ઉત્તમ નમૂનો પૂરો પાડતી એક ઘટના સામે આવી છે, જેમાં પતંગના દોરામાં ફસાઈ ગયેલા એક ઘુવડનું કરુણા અભિયાનના વોલેન્ટિયર્સ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થવાના બનાવો બનતા હોય છે, ત્યારે આ વિસ્તારમાં ઘુવડ દોરામાં અટવાઈ ગયું હોવાની જાણ થતાં જ સેવાભાવી વોલેન્ટિયર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આ નિર્દોષ પક્ષીને દોરાની ચુંગલમાંથી સુરક્ષિત રીતે મુક્ત કર્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ ઘુવડ સ્વસ્થ જણાતા તેને પુનઃ મુક્ત ગગનમાં વિહરતું કરવામાં આવ્યું હતું, જેની સ્થાનિક રહીશોએ અને જીવદયા પ્રેમીઓએ સરાહના કરી હતી.